નવસારીમાં વિદેશ મોકલવાની લાલચે લાખોની છેતરપિંડી કરાઈ છે। ખોટા કોલ લેટરો બનાવી અને દંપતીએ 1 કરોડ રૂપિયા ખંખેર્યા છે। લાખો રૂપિયાની ઠગાઈ કરી દંપતી વિદેશ ભાગી ગયું હતું। પત્ની નાવિકાની ધરપકડ કરવામાં આવી છે। જો કે ઠગ પતિ વિવેક પટેલ હજુ પણ ફરાર છે। નાવિકા પટેલ દુબઈથી મુંબઈ એરપોર્ટ આવતા પોલીસે તેને ઝડપી પાડી છે। પત્ની નાવિકાની અત્યારે ધરપકડ કરી લેવામાં આવી છે। આમ તો દંપતી વિદેશ ભાગી ગયું હતું। જો કે પત્ની નાવિકા પરત ફરી હતી। દુબઈથી મુંબઈ એરપોર્ટ પર આવતા પોલીસે તેને ઝડપી પાડી છે। વિદેશ મોકલવાની લાલચે લાખો રૂપિયાની છેતરપિંડી આ દંપતી દ્વારા આચરવામાં આવી। ખોટા કોલ લેટરો બનાવી દંપતીએ અત્યાર સુધી 1 કરોડ રૂપિયા ખંખેર્યા હતા અને લાખો રૂપિયાની ઠગાઈ કરી દંપતી વિદેશ ભાગી ગયું હતું। જો કે પત્ની નાવિકાની ધરપકડ કરી લેવામાં આવી છે અને ઠગ પતિ વિવેક પટેલ હજુ પણ ફરાર છે। નાવિકા પટેલ દુબઈથી મુંબઈ પરત આવી હતી ત્યારે મુંબઈ એરપોર્ટ પર આવતા જ નાવિકા પટેલને પોલીસે ઝડપી પાડી છે। જો કે ઠગ પતિ વિવેક પટેલ હજુ પણ ફરાર છે। નાવિકા પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે। પોલીસને જાણ થઈ હતી। નાવિકા પટેલ જેવી મુંબઈ એરપોર્ટ પર પહોંચી કે પોલીસે તેને ઝડપી પાડી છે। આ દંપતીએ કુલ મળીને અનેક લોકોને પોતાની જાળમાં ફસાવ્યા હતા। વિદેશ મોકલવાની લાલચે લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી। વિગતો સાથે સંવાદદાતા સ્નેહલ પટેલ જોડાઈ ગયા છે। સ્નેહલ, દંપતીએ અત્યાર સુધી લાખોની છેતરપિંડી કરી હતી, 1 કરોડ રૂપિયા ખંખેર્યા હતા। જો કે પત્ની નાવિકાની અત્યારે ધરપકડ કરી લેવાઈ છે। શું વિગતો? જી, ચોક્કસથી જો વાત કરવાની આવે તો નવસારીનું આ દંપતી છે અને આ દંપતી દ્વારા જે છે તે 9 જેટલા લોકો પાસેથી જે છે તે કરોડો રૂપિયા ખંખેરી લેવામાં આવ્યા છે। આ તમામ લોકોને તેઓએ વિદેશ જવાની લાલચ આપી હતી અને ખોટા લેટરો પણ તેમને બનાવી આપ્યા હતા અને જેટલે એ લોકો પાસેથી કરોડો રૂપિયાની છેતરપિંડી આ લોકો સાથે થઈ હતી। તે જ સમયે એક શિક્ષિકા દ્વારા જે છે તે ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને જે ફરિયાદના આધારે પોલીસ આ દંપતીને શોધી રહી હતી। જોકે જે આ દંપતીમાંની જે પત્ની જે છે તે મુંબઈ એરપોર્ટ પરથી ત્યાં ઝડપી પાડવામાં આવી છે અને હાલ જે છે તે નવસારી પોલીસે આનો કબજો લઈને આગળની વધુ તપાસ હાથ ધરી છે। જોકે તેનો જે પતિ જે છે તે હજુ સુધી પોલીસ પકડથી દૂર રહેવા પામ્યો છે। ત્યારે હાલ કરોડોની છેતરપિંડી કરનાર જે આ દંપતી છે તેમાંની પત્નીને હાલ પોલીસે ઝડપી લીધી છે। જી બિલકુલ સ્નેહલ, આભાર જાણકારી માટે।